ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ઐતિહાસિક ઘટના બનવા પામી। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારના ફોર્મ રદ થતાં ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ભાણવડથી મનીષ ગેલાણી સાથે નિમિષ ગેલાણીનો એક વિસ્તૃત અહેવાલ। ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઐતિહાસિક ઘટના ઘટવા પામી હતી અને ભાણવડમાં ભાજપની બોડી પ્રસ્થાપિત થાય તે માટેના સંજોગો ઉજળા બન્યા છે। ખાસ કરીને તાજેતરમાં જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જે રાજકીય ઓપરેશન કર્યું હતું તેના હકારાત્મક પ્રયાસના લીધે અને ભાણવડમાં ફરી એક વખત ભાજપની બોડી પ્રસ્થાપિત થાય તે માટેનો માર્ગ ઉજળો બન્યો છે। આજે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાના અંતિમ દિવસે ખાસ કરીને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના તમામ ફોર્મ રદ થયા હતા। કુલ 8 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા। પરિણામે વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર કણઝરિયા હિનાબેન સુભાષભાઈ નકુમ અસ્મિતાબેન દિવ્યેશભાઈ ચૌહાણ સંજયભાઈ કેશુભાઈ રાઠોડ ચેતન જયંતિલાલ અને વોર્ડ નંબર 6માં કનારા ઉજીબેન ભીમસીભાઈ નકુમ વનિતાબેન રમણીકભાઈ ચાંગેલા રમેશ રમણીકલાલ અનડકટ પ્રિયેશ નરીનભાઈ આ તમામ બિનહરીફ ભાજપના ઉમેદવારો થઈ ગયા છે। આમ ભાણવડમાં કુલ 6 વોર્ડની ચૂંટણી યોજાનાર છે, જેમાંથી 2 વોર્ડમાં ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે। હવે માત્ર સત્તા હાંસલ કરવા માટેના 5 ઉમેદવારો જોઈએ છે, તે પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર આજે રાત સુધીમાં એ પણ ઓપરેશન પૂર્ણ થઈ જશે, ત્યારે ભાજપ ભાણવડમાં સત્તાના સૂત્રો હાંસલ કરશે તે ઘડી હવે નજીક બની।